પોટલી છીનવી પોટલી ખોલી અને અંદર પૌવા અને એ પૌવા હતા એ પૌવા લઈ અને આજે ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા અને પોરબંદરની અંદર આખો મહેલ ઉભો કરી દીધો છે। બીજી મુઠ્ઠી પૌવા ખાધા આખો મહેલ સોનાની નગરી જેવો બનાવી દીધો અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય છે ત્યાં રૂકમણીજીએ રોક્યા છે। ત્રીજી મુઠ્ઠી પૌવા ખાય ત્યાં રૂકમણીજીએ રોકી દીધા કે પ્રભુ અમારા માટે તો કઈ રહેવા દો ને તમે જો આ બધું ખાઈ જશો તો એને સર્વસ્વ આપી દેશો। પણ સુદામા કહે છે કે હે કનૈયા સુદામા કહે છે હે કનૈયા તું મને આપે એમાં તારી દાતારી દૂર નથી પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી કે તું તારી મેચે આપે એમાં તારી દાતારી દૂર નથી પણ હું માગું અને તું આપે ને એ વાત મને મંજૂર નથી। આજે સુદામા અને કૃષ્ણ બે જણા સુંદર એવી વાતો કરે છે। આજે અષ્ટપટરાણીને થયું કે આજે ભગવાન એને સર્વસ્વ આપી દેશે। એ સમયે ત્યાં દાઉ ભૈયા આવ્યા બલરામજી બે